નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા યુવાનને માર મારી સ્કૂટર સળગાવી દીધા બાદ ઘરમાં તોડફોડ કરી રોકડ રકમની લૂંટ કરનાર 3 શખ્સની પોલીસે ધરપકડ કરી છે। કરચલિયાપરામાં રહેતા અને મજૂરી કામ કરતા મોહિતભાઈ નરેશભાઈ ટેભાણી સ્કૂટર લઈને ઘરે આવતા હતા ત્યારે ધનાનગરમાં 4 શખ્સોએ તેમને અટકાવી માર મારી સ્કૂટર સળગાવી દીધું હતું। સ્કૂટર સળગાવી દીધા બાદ 4 શખ્સો મોહિતભાઈના ઘરે આવ્યા હતા અને ઘરમાં તોડફોડ કરી રૂપિયા 30,000 રોકડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ગુનો નોંધી 4 પૈકીના 3 શખ્સની ધરપકડ કરી હતી અને ત્રણેયને ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી। આ ગુનામાં ફરાર એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે।